હે હુરધન બાપ, એક અરજી કરવા આવ્યો તમને હું. હા, મારા છોકરાની હગાની વાત ચાલે છે, પણ જો કઈ ફોન બોન આવ્યો નથી કઈ. એટલે હગું પાકું થઈ જાય અને લગને ઘડી આવી જાય ને એવું કામ કરજો હુરધન બાપા. આટલું મારું કામ કરજો. કરો તેને વાત કરો હોતે. હા, નિવત કરું છું, નિવત વાત કરો એટલે આટલું કામ તો કરવું જ પડશે તમે. ઓ હુરધન બાપ, અરે હુરધન બાપ, એક વાત તો પછી રહી જાય. હા, મારો છોકરો લગન કરીને આવે ને એટલે પગે લગનમાં લાય છો હુરધન બાપ. એટલે આટલું મારું કામ કરી નાખજો. જય હુરધન બાપ. ઓલા મૂર્ખાના ટ્રેક્ટર વાળાને મેં કીધું લ્યા કે ચેજ આમ ટ્રેક્ટર લે આખું અને આમ ઢગલો કરતો મારે વ્યાવા ના પડે. તો એના ખેતરમાં શીખવા ઓલું કર્યું. હવે વ્યાવા પડશે ને કોઈ 14 આવશે ને તો આ ખોટું મારે લમણા લેવા પડશે ને હારે. આ એટલા છોકરો આવતો નહીં, ખબર નહીં પડતી એને વ્યાવા નહીં. આખું આખું કરતો જો આખું આખું. એ પણ આમ છે જ નજીક રાખ્યો તો શું ફેર પડે એમ કહું. બીજું કઈ નહીં, સમજે તમે? આ વ્યાવું પડે એમ. મને પૂછીને લાકડા રાખ્યા એમ કહું છું. મને પૂછી એટલે તું ચમ એટલે મારું ખેતર છે આર્યું એટલે મેં ત્યાં કીધું કે મારું ખેતર છે એમ કહું. એટલે આટલું લાકડા વે લે એમ. એટલે પણ વ્યાવું છું બાપા, વ્યાવતો નહીં, દેખાતું નહીં તમને. એટલે તું ધમકી દે માં પછી ધમકી છે આપું, વ્યાવ તો છો એમ તો કહું યાર. હટર બે ને ખાલ હટર શું માર કે જીસીબી લાઈન બોલાવી લેવાય કે? અરે તું જીસીબી જેવો છું ને ધક્કો માર દે આમ. પણ આખો મહિને છે મારા ખેતર ખેડવાનું તે ખેડી નાખે. પણ આટલું બધું ખેડ ને તારે કે લઈ લો એમ કહું. ના તું હઠ લઈ લે એમ નહીં લેવા જા. એમ કહું છું મારા લાકડા એના ખેતરમાં પડ્યા હે નકા અને ઉભી કાન મળ્યા નીકળો. શું કીધું? એટલે લાવ બાપા એમ કહું છું યાર, શું મગજ ને નસ્યાતો હો એટલે પડી જશે એમ ધમકી ના આપીશ. એટલે આમાં પડી ગયેલો. હા, પોસમ પાટું મારું ને એને કહેતા બીજા હે ને રાખું એમને કે દાવ ને એમ કહું આ તારા લાકડા ઉપર હુડાય ને તને હળગાઈ મેલી એમ કહું છું. મને હળગાઈ મુકાન હુઈ જા એટલે હે ને વાગે એટલે જાનકી ના બોલતો ને ત્યાં લાગી એટલે તું કાળું પાવર જમ કર. હા એટલે પણ લઈ લઉં યાર, પોપટલાલ કહું કરો તો હટર લઈ લે હાલ. પણ મારા છોકરા ના આવે પછી બેસીને વે લેવી. હા તો તારા છોકરાને બોલાવે નહીં વેલા એટલે ભણવા જશો વાત કરો તો એ મારા કાયદા નહીં હાલતા, સરકારના કાયદા હાલે. તો હટર લઈ લેજો, હું ટ્રેક્ટર લઈને આવું તા લગીન. હા જા બાપા જા તું. નહીં લઈ લો શું કર લે જા. શું કીધું? લઈ લો ને એમ મને એવું સંભળાવું કે નહીં લઉં એમ. આ તો તાર કાન કોડિયા શી ખબર બે રાતીમાં કાન જ છે. આ તો કોડિયા જેવું તો સંભળાય વાત કરી લે. આ મૂર્ખો લે, અક્કલ છે જ નહીં. શું પાણી એટલે હાલ ના પડે. આ તો ગામના આવીને મારા હંગાર લમડા લેવાનું પોપટ નહીં. એને પાછું કાપી નાખવાની તુરા ને આ વાંકમાં તો એટલે બોલી જો બરાબર બોલ કાપી નાખાય એટલે કાપી નાખાય. પણ હમણાં મારા થોડાક તારા લગન લેવાના એટલે પછી મારા અંતોષ પડે એટલે આ તો હું કઈ નથી કહેતો એમને. વ્યવહારમાં પીડા તો પીડા શીખવા તારથી આમ ખૂબ ચલો એવી વાત કરે છે. પણ ઉપડતું નથી. ખોટો પહેણાવવાના ખોટો પહેણાવું એટલે એ કા નહીં ઉપડતું તારે બરોબર. તો ગેસો બાટલો પછી તું શું તો ઉપાડીશ એમ કહું તો ગાંચા કાઢે નકરા ગાંચા કાઢે. હા શેદ આને બુદ્ધિ ઓછી આપી ભગવાન. આમ યાકન જવી ને યાકન આપણે હગું જુઓ લાવ ઉધી ને કરવાનું બેટા. અલા મૂર્ખા લે જા તું ઘરે જાઉં લઈ નાખું જા. લે અમારે તો બધા આવત મળે છે કે માથાના ફરેલા શું કરવાનું મારે તો વ્યાવા પડશે. આ હુટાન બાપ આમને મેં કીધું કે મારા છોકરાની હગાઈ થઈ જાય પણ આના ક્યાં બુદ્ધિ આપ્યો ને કા હાલા થેવું મરાવશે ને એ પેલા તો આ તોડી નાખશે. બુદ્ધિનો બાલન શીખે દે ખબર જ નહીં પડતી. આવશે ને તો હમણાં બરાબર છે એના કરતા વ્યાય નાખવાની ફટાફટ. કંટાળો આવે તો કંટાળો શીખે દે. ટ્રેક્ટર વાળા વચ્ચે ઠલીને લાવી ગયો તો જવા દે હાલ કઈ આવું નહીં. જે થશે જોઈ જશે જવા દે. કઈ હક છો ઉપર? ના હા હું વિચારતો તો શું વખડી હોડી નાખો. એટલે અત્યારે ના હોરાય ચમ એટલે અત્યારે ઉનાળો છે બચારા કોક સાહેબ હે યાર. વાત સાચી છે. હા પણ બીજી ઉપર થોડોક માલ છે ને એ થોડોક હળવો કરી નાખી. એટલે હળવો કરવામાં પછી વખડીના નુકસાન થાય. ખેડવામાં છે ને નડે છે. એટલે પણ આટલું પગલું કદાચ થાય તો ચલો થાય ઘઉં એ વાત સાચી. કદાચ હવા શેર જેવા થાય. ક્યાં જઈને આયા?
એટલે બળ્યો લાકડા ભેગા કરતો તો યાર. કરીને છે ના કરે યાર, કંટાળો આવતો તો અને એક મને માથામાં ટેન્શન રહી યાર. શું એટલે આ મારા છોકરાની હગાઈની વાત કરી છે અને તું ફોન આવ્યો નહીં યાર. એવું? હા, હવે છોકરાને પરણાવવો પડશે ને યાર. તે પરણાઈ જો એટલે પરણાવવાનો પણ ચેક તમે હગુ બગુ કરો, તમે યાર મોટિયાર છો વાત કરો તે. તે અત્યારે તો કીધું શું? તમે હગન વાત કરીને રાખી છે. પણ જો ફોન નહીં આવે એમ કહું. ફોન ના આવ્યો ના. તે એક આપડા ધ્યાનમાં છે હા, તે કરાઈ નાખો ને, હાલો ના. કાલબાલ જવી પણ પેલા સોડિયમ ભણેલી ગણેલી છે ને. છોડી તો છે ને હા, 5 છે. ચાલ છે આપણે ગામડામાં છે એટલી જ પાસ જોઈને તાણે. તમારો છોકરો 4-5 જ છે ને. ના ના, 6 6 6 હા તે હાલ એટલે હગાનો ફોન આવ્યો, હગાનો. એવું હોવે. તે વાત કરો. હાલો. હા બસ શાંતિ શાંતિ. એટલે ભલા માળા બોલ્યો તમે ફોન જ કરે ને યાર પછી. એમ કે હા કા પાકું છે પાકું એમ. એવું હોવે. કે નાખો કંકુના. હા, કાલ જોવા આવો એમ. ઘર બાર જોવા પણ એટલે કનાલા કે ઘર બાર જોવા આવો પણ માર ત્યાં ઘરમાં ઠેકાણા. મરાય. પણ શ્યામમાં ક્યાં ઓયડી હારી દેખાય છે. આ કરતો નહીં હાલ લાગે. ઉડી? ઓવે. હા, એમ કે ઘરનું કામ ચાલે છે ને એટલે શામમાં તમારે આવવું પડશે એવું કે. એટલે કીધું હાલો મહેમાન. એટલે આ મારા ઘરનું યાર કામ જ ચાલુ છે. ઉડી આવજો, ઉડી આપણી ખેતર. એમ કે પોલીસમાં ધાબા વાળું ઘર બનાવવાનું ચાલુ છે એમ કે. ફોન કપી જશે યાર. ના કપાય. મારા એકન ધાબા વાળું મકાન બનાવી ને યાર. એટલે હવે રૂપિયો તો પડ્યો. હા? છોકરો નોકરી કરે ને. છૂટે એવો જ નથી એમ કે. બોલવા મેં હગું કરવું હોય તો છોકરાનું. ના બોલાય ભાઈ. એટલે બોલ ને તું. હાલો. એટલે મારો છોકરો પડ્યો ગાડી લઈને રખડે છે ને પેલે પાર્ટીમાં. તે પૈસા તો ખૂટે એવા તે બધું આ મકાન કરી નાખો હારે હાર. એટલે આપડા ત્યાં ખેતર નાખજો વાડીએ હો. લોકેશન. હવે તમને લોકેશન મૂકતા હતો. હોય એમ કહો કે હું લોકેશન નખાવરાવું છું. તમે સીધા વાડી આવજો. હાલો. 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 એટલે હા એમ કહું વાડીએ આવજો, હું લોકેશન નખાવી દઈશ. મારા ભાઈબંધ નામ હો. ઓ માર પાડોશી હે ને. હો એ હાર એ હાર. અરે જમીન આવવાનો હો. ખાય એવું ના કહેવાય. તો જમીન ના હોતા એમ કે. જમ્યા વગર આવજો. આ રસ પૂરી એવું બધું મંગાવ્યું એમ કે. હાલો. એટલે આ જમીન ના આવતા કે રસપુરી ને એવું રાખ્યું છે. કોક નું નહીં, હું લાવીશ. હો એ હાર એ હાર. કાલ આવવાના હા ત્યાં. તારે ઠોકીરા બોલતા જ નહીં આવડતું. ચમ જમીન આવવાના એવું કહેવાય. એટલે એ પૂછવું પડે ને કે વેસ્ટ જાય બધું આ કણ. તારે એમ કહેવાય કે જમ્યા વગર આવજો. આ બધું આપણે સામગ્રી કરી નાખીશું એમ. આ તો એવું કીધું ખરું. આ તો વાંધો નહીં. કરો કંકુના તમે. આ તે કંકુના તો કરી નાખો હા. એટલે કાલ મહેમાન આવવાના છે એટલે તમે હાજરી આપજો એમ યા કણ. મારે આવવું પડશે. એટલે આ ઉપર છે પડ્યો તારા નકર હોનાનો ભાવ ક્યાં પહોંચ્યો. એટલે આપણે હોનીનતા જવાનું. એટલે એમ નહીં. હા. એટલે લગનમાં હોનું ના કરે હાલું પડે કયો જણશું તો બતાણા. પણ પેલા હગાઈ તો કરી એમ કહું છું. પાકું છે પાકું તો કીધું મેં. આ તે વાંધો નહીં. હું આવી જાય. હો હા. અને પાછા આવજો નકા એમને 25 તોલા માંગ્યું ને તો હું તો હરખમાં કહી દે. અત્યારે તમે સોલવાનું કીધું. હા લઈને આવતા રહેશે. ના ઈમાં નહીં સુલવાનું. હા ઈમાં એમ જ કહેવાનું કે એક જણે વધારે લાગે. એટલે એમને તમે થારું એમ. સારું હાલો આપણે મારે કરી દઉં. હાલો આવ તો હરખ ને માં તો ના વાડીનું ડીજે બધું નોકરી કરવું પડશે. બધું પછી કરશું. હારો હાલો. એક તો શી ખબર ડોશીના કપડા મારો ધોળન કાની ડોશીના કપડા માર ધોળા ખબરનું બનાલે મડાનું થાય છે તે ધોવા પડે. જેમ આપણે ડોશીના લુગડા ધોઈ છે ને હા એમ આપણે ડોશીના કા આપણને ધોઈ નાખે. એકદમ ધોઈ નાખ્યા તા ખબર હે ને ઓવા આ એક જ ધો ને પછી ધો વિલવા નાખવાનું થાય. હા લે મારી બાપ ક્યાં ભટકાડી તું કર લે આ તમે કાઢાન થઈ લેકડે શીખે બે. હા આવા ખબર પડી લુગડા ધોવા મોકલા ને ડોશી એટલે ધૂળ પડી તમારી જિંદગીમાં. ધૂળ પડી મૂર્ખાઓ ક્યાં ડોશીના લુગડા તમે ધોવો છો. એ કાની મૂર્ખા હા ત્યાં ડોશીન કબજા હરખા હંતાડ્યા નતા એટલે પવન ને ઉડી જાય છે હરકા ધંધાડ્યા હતા. કારું આગળ આબરૂ ખોઈ મારી આબરૂ ખોઈ છે આ મજા તમારી આબરૂ છે. તારે છે ઢાઈડા છે. ધાયડા હેઠળ તો સોખું છે બધું મારું. આમ ધોન તમે એટલે તારી તો મારી માથાની બામ નીકળી. इतने तेजस्वी लोग हैं हमारे હા पास હા
આ ડોશીના લુગડા ધોયા કરતા મારા લેતા જાઓ, હાલે હાલે લ્યો. હાથે લેતા હો 500 રૂપિયા થશે. એ 500 રૂપિયા હોય તાણા એના કરતા લુગડા ધોયા કરતા એક મસ્ત કામ હબો કરશો. શું છે? મારે હે ને લાકડા ભેગા કરવાના છે. 1200 રૂપિયા થાય. એટલે આ તો 1200 રૂપિયા કે લ્યા ગરજના ભાવ. હા બે વચ્ચે 200 રૂપિયા આપે. અડધો કલાકનું કામ છે મારે યાર. પણ 1200 માં મેં ઉચ્ચક રાખવી છે. એટલે પણ મારા ઉચ્ચક બે આપું મારા એમની માપું હા બોલો 200 રૂપિયા આપીશ. અડધો કલાકનું કામ છે એમ કહું છું. તો આ ડોશીને કપડાં ના ધોયા ને? એટલે પણ આઈને પછી લુગડા ધોજે 500 રૂપિયા ગામનામાં. 400 થઈ ગયા ભાઈ. એટલે 400 આપ્યા ભાઈ. આપી દીધા 400 જાઓ હાલો. ખોટું કાંઈ? 400 લઈ લે, આપણે બકાલાનું થઈ જશે. હા હાલ હાબુ લઈ આવશું ભાઈ, ધોશું વાળા કામ. આ બકાલાનું કામ તને હાબુનું કરે છે. જાઓ ને બે. ઓવા આ તો જો મારા ખેતર જવાનું છે બરોબર, એટલે તમે જાઓ અને ફટાફટ વેઈ નાખો ને કા એ કોઈ ગામની માથાની બામ છે ને એ મારું માથું પક્કો છે યાર. હાથે જવી કપડાં ધોઈને પછી જવી. એટલે પેલા જાઓ ને બાપા પેલા જાઓ ને હા. તમને હાથ જોડું કહેતા હોય તો હાથ જવી છે. હો હા લાય હાથ પડી હવે હું ખેતર આટો મારતો હોઉં. જો કાળો લાકડા ના ગયા તો એની પથારી ફેરવી નાખું. તમે જુઓ મારે ખેડવાનું હતું તાણે જ એને લાકડા વચ્ચે નાખી દીધા. હવે મારે શું કરવું મને જોવા દે. કાંજી હા કાળું કે અડધો કલાકનું કામ હ, આમાં 5 કલાક થઈ. હા બહુ વધારે ઠોકશું. હા માન ઢગલો કરી દે. એટલે હજુ નહીં વેલ્યા? આવી છે. તમને કાળુએ કીધું હતું ઓવા અને તડકી ના બોલી બરોબર. એટલે તું મારા ચપ મારા લાકડા બહુ વાગી જાય બિચારાના. વાગ્યું નહીં ને? હા વાગ્યું નહીં ને? કાનમાં ધાક પડી ગઈ. કાંજી આમ દવાખાને લઈ જા હટટ. હારા લો સાંભળી ગયું. સાંભળી જો બે ના ખાલા હટટ. ઉપર લે લેવડાવવાનું થોડું. અરે હું શું કરવા લેવડાવું? મારા લાકડા હોય તો હું લેવડાવું. બે હટટ. ઓ આય ઓય બાપા. એટલે બીજા ના એમ કહું છું નકર દેવડી સમણા. હા લજા હું. અલ્યા પણ વેલી છે. એટલે મારું ખેતર ને તમે મને મારું છો એમ કહું છું. પણ હવે આટલે લાકડા રે શું તણકી નરી એક તું. લે માલ. યા તો હવે માર કરો હો. મારી લો એમ. હવે શું કરીશ લે સ્ટ્રીટ હાલે હું જાઉં હટટ બે નાખજે એમ. શાંતિ રાખતો. હટટ બે નાખજે. આ એક તો થાકી ગયા હી અને આમાં આઈ પાવર કર મારે જીવાનું. આ ક્યાં તું ખાય હે? અલ્યા કાંજી જલાય. એટલે બહુ બહાર કરી લે આનું તો. અલ્યા હા અલ્યા હમણાં પગમાં વાગ્યો હતો. અલ્યા ના પણ તમારથી ના ઉપરતું હોય ને તો બેને ટીંગા ટોળ કરીને લઈ જવાય. લે તારી આવો આઈડિયા મારા મગજમાં તમને આવ્યો. મસ્ત કામ કર્યું ગોઠવી નાખે લ્યો. પૈસા લાવો. સીધા પૈસા અને વ્યાય આઈ ને એટલે અખાત્રી આપી દે છે યાર. કાલુ હા અખાતરી જતી રહી. ત્યાં તો અખાત્રી હા તારે પેલા રોવા માટે બૈરા જેવા શીખે. એટલે આપું છું મજાક કરું છું. બહેન થાના એક તો એમાં ડોશી લુગડા ધોવા જવાનું કીધું તું અહીંયા નતા ગયા. હા લે પણ આપું છું યાર. આ લાવો. લ્યો એક નોટ વધારે છે લાવો ના. આ એક મૂકી દો હાલો. મેં કવડાવો ને તમે. મુકાવડાવ શી ખબર શું કરે છે. હા તમારે બસ છે ને લે. આ લુગડા ધોવાય લુગડા કશું ના થાય. આગળ જાઓ. અલ્યા બોલે પગ પીલાણો. પાક પીલાણો તારી આખી જિંદગી પીલાણી હવે વાત કરસ તે. અમે જઈ કપડા ધોવા આવે. સારું પણ હા મારે ત્યારે કામ પડે ને તો આવી જજો પાછા હો. ડોશી લુગડા ધોવા પડે અમારે. હા જા મૂર્ખા. હાશ લ્યો સારું કામ કરી નાખ્યું. અને આ મહેમાને તેલ વાળો છે શી ખબર શું કરવાનું કે હાલો મારતો. એટલે આ ફોન કરીને મૂકો છે ને આવતો હોય ને કેવો મેં તો વિચાર લાવ્યો તો કીધું રસ લાવીશ પૂરી લાવીશ એવું બધું ખવડાય. તાર શી ખબર હાલો જ નહીં મૂર્ખો ટાઈમે. જય કર બાજુ હાલ આવો મને. જય હુરજાન બાપ ને યાદ કરવા પડે.